નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. બારામુલા. આજે આપણે આ મૂવીનો રિવ્યૂ કરવા ભેગા થયા છીએ. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. જો તમે પહેલી વાર આવો છો તો પણ, અને તમે વારંવાર આવો છો અને કોઈ કારણોસર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો પણ. તો વાત કરીએ આપણે બારામુલાની. વાર્તા 2015ની છે. એક જગ્યા છે કાશ્મીરમાં, બારામુલા, જેને વરમુલ કહેવામાં આવે છે. એ તો ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી. અહીંયા જમ્મુથી એક અધિકારી, વિવાદાસ્પદ અધિકારીને ચાર્જ સોંપવામાં આવે છે ટ્રાન્સફર કરીને, કારણ કે અચાનક અહીંયાથી બાળકો ગુમ થવા લાગે છે. નજર સામેથી ગુમ થઈ જાય છે. એક સેકન્ડ બાળક તમારી સામે હોય અને બીજી સેકન્ડ એ બાળક દેખાય જ નહીં. ખાસ કરીને આ ઘટનાઓ ત્યારે બની જ્યારે એક જાદુગરના શોમાં જાદુગર એની જાદુઈ પેટીમાં એક બાળકને મૂકે છે, ખોલે છે, ત્યારે બાળક હોતું નથી. પણ પછી તો આપણે જ્યારે જાદુગરના શો જોઈએ ત્યારે એમાંથી નીકળી આવે ને, પણ અહીંયા નીકળતું જ નથી. આ બધામાં એક કોમન વસ્તુ એવી છે કે જે છોકરું ગુમ થઈ જાય ને, એના વાળની લટ ત્યાં પડેલી મળે, અને એ જ છોકરાની જે ગુમ થયું હોય. પોલીસ પણ શું કહેવાય, દ્વિધામાં આવી જાય છે કે આવું કેમ થાય છે. હવે આ જે અધિકારી છે ને, એને જે ક્વાર્ટર મળ્યું હતું ને, એ થોડું ભૂત્યું છે. શરૂઆતમાં એમના છોકરાઓને કંઈક એવી સણસા થાય છે, અને પછી જે અધિકારી છે એના વાઈફને એક અનુભવ એવો થાય છે કે અહીંયા કંઈક ભૂત જેવું છે. આ ઉપરાંત જે અધિકારીની મોટી દીકરી છે એને એક ભૂતકાળના અનુભવને કારણે પોતાના પિતા સાથે જ નફરત થઈ જાય છે. અને જ્યારે આ પત્નીને આ ભૂતનો અનુભવ થાય છે, ત્યાર પછી એક પરત આ બારામુલાની વાર્તામાં ખુલવા લાગે છે. અને જે પ્રકારે આ વાર્તા જ્યાં ટર્ન લે છે, એ આપણી, તમારી અને બધાની કલ્પનાની સાવ વિરુદ્ધ જ છે. એક આખો જમ્મુ અને કાશ્મીરનો ઇતિહાસ, ખાસ કરીને બારામુલા જે જગ્યાએ છે કાશ્મીર ખીણમાં, એનો રાજકીય ઇતિહાસ, એનો આતંકવાદી ઇતિહાસ, એની હિંસા, ત્યાંની જે દમન જે થયું હતું, એ બધું બહાર આવે છે. અને આ બધું બહુ જ સરસ રીતના વણી લેવામાં આવ્યું છે. વાત કરીએ ફિલ્મના રિવ્યૂની, તો શરૂઆત મોટાભાગની તમને 1-1.25 કલાક એ સમજણ નથી પડતી કે આ શું કહેવા માગે છે. પ્રશ્નો બહુ થાય છે કે કેમ, આ જેમ મેં કીધું ને કે બાળક જતું રહે તો ખાલી લટ રહી જાય, પણ લટ શું લઈ જાય એમ, અને આ ભૂત, આ શું છે આ બધું, આવું બધું ભૂત લાવવાની, પ્લસ જે કાશ્મીરની જે રાજકીય ગતિવિધિ છે તેમાં દેખાડવામાં આવી જ છે. એટલે એમ થાય કે એને આને શું ભૂતને સંબંધ, આવું તો કંઈ હોય યાર. યા તો તમે પોલિટિકલ બનાવો, યા તો તમે ભૂતવાળું બનાવો. પણ જ્યારે એ અધિકારીના પત્નીને એક અનુભવ થાય છે, ત્યારે તમારું માથું ફરી જાય છે અને તમે ફિલ્મમાં એટલા ઇન્વોલ્વ થઈ જાઓ છો કે વાત ન પૂછો. અહીંયા આપણે નો સ્પોઇલર રિવ્યૂ કરીએ છીએ એટલે હું સ્પોઇલ નહીં કરું, પણ જે ઘટના કાશ્મીરમાં 80ના દાયકામાં બની હતી, એને આ રીતના પણ વર્ણવી શકાય, એ બહુ મજાની વાત છે આ ફિલ્મમાં. ઘટના દુઃખદ છે, પણ જે રીતના એને વર્ણવી છે, તમે રાજકીય વાત કરી છે, તમે ભૂતની વાત કરી છે, તમે સસ્પેન્સ પણ લાવ્યા છો.
આ આશ્ચર્યની વાત છે. છેલ્લા સીન સુધી તમને આંચકા ઉપર આંચકા મળે છે. હા, શરૂઆતનો 1-1.25 કલાક ખરેખર એમ થાય છે કે ઠીક છે, હવે ચાલે છે, પણ પછી આઈ થિંક ત્યારે આ તો નેટફ્લિક્સ ઉપર છે, પણ કદાચ એ જ જગ્યાએ એનો ઇન્ટરવલ પોઈન્ટ હશે. અને પછી જેમ જાવેદ અખ્તર ઘણીવાર કહે છે કે ઇન્ટરવલ એટલે શું, તો જાવેદ અખ્તર એમ કહે છે કે ઇન્ટરવલ એટલે એવી જગ્યા, એવો પોઈન્ટ કે એના પછી ફિલ્મ એના માથા પર આખી ફરી જાય. તો આ બારામુલ્લામાં એવું જ છે કે 1-1.25 કલાક પછી આખી ફિલ્મ એના માથા પર ફરી જાય છે. અને જે મેં કીધું ને એના પત્નીનો અનુભવ, એ તમારા રૂવાડા ઊભા કરી દેશે જ્યારે એ રિવીલ થાય છે કે આ ભૂત બધા, એટલે એની જ્યારે એક હિન્ટ મળે છે કે અચ્છા આવું છે, જે 80sમાં કાશ્મીરમાં જે હત્યાકાંડ થયા હતા, આ એની સાથે રિલેટેડ છે વાર્તા. એક કાશ્મીર ફાઇલ્સ કરીને પણ મૂવી આવી હતી, મેં જોઈ હતી. એમાં નગ્ન સત્ય બતાવ્યું હતું, જે હતું એ જ રો. અહીંયા આ વાતને જેને કહે કે જે સિનેમાની ભાષામાં કહેવામાં આવી છે, પેલી હતી એ હાર્ડ ટ્રુથ હતો. મને એ પ્રકારના હાર્ડ ટ્રુથ થોડા ઓછા ગમે છે, કારણ કે એ તમને મનોરંજન ના આપે. હિંસામાંથી મનોરંજન ન લેવાય એ હું સમજુ છું, પણ આ રીતના જો એને પ્રેઝન્ટ કરવામાં આવે તો હેડ્સ ઓફ છે. અને જેને કહેવાય ને કે સ્પેલ બાઉન્ડ. કાશ્મીર ફાઇલ્સમાં પણ એક વાત હતી કે કોણે કોને મરાવ્યા, જાણીતા લોકોએ, પડોશીઓએ, મિત્રોએ. અહીંયા એક જ ઘટના એવી દેખાડી છે કે તમને એમ થાય કે વાહ બોસ, મજા આવી ગઈ. અને પછી એ જે ઝેર છે એ મોટા થઈને પણ કેટલું વિશાળ થઈ જાય છે કોઈ વ્યક્તિમાં. એને અંતે જે છેલ્લો જે સીન છે એમાં જે દેખાડ્યું છે, એટલે છેલ્લેથી અગાઉનો, એ બહુ જોરદાર છે. અને જે છેલ્લા સીન જ્યાં વાર્તા પતે છે ફિલ્મ, એ તો બહુ જ ઇમોશનલ છે. સંજય સૂરી એમાં એક સીનમાં દેખાડે છે, પણ એક સીનમાં એ આખો મેદાન મારી જાય છે. તો આ હતી વાર્તા. મને સ્પેશિયલી જો કદાચ એક જ વિષય પર બનેલી 2 ફિલ્મો, કાશ્મીર ફાઇલ્સ અને બારામુલ્લા, મને કોઈ પસંદગી કરવાનું કહે તો હું આંખ મીચીને બારામુલ્લા પસંદ કરું, કારણ કે જે રીતના વાર્તા કહેવાની સ્ટાઇલ છે એ અદ્ભુત છે. આદિત્ય ધરે લખી છે, એ પાર્ટ ઓફ ધ રાઇટર્સ છે, એને પ્રોડ્યુસ જરૂર કરી છે, પણ આર્ટિકલ 370 કે પછી ઉરી છે, કે હવે ધુરંધર આવી રહી છે, અને હવે આ બારામુલ્લા છે, બહુ અદ્ભુત ફિલ્મો બનાવે છે. દેશને જેનો કનેક્શન છે દેશ સાથે, એવી વાર્તાઓ એ બનાવે છે. અને એને દેશભક્તિને આનો ઓવરડોઝ નહીં, પણ એકદમ સટલ રીતે, સૂક્ષ્મ રીતના, અને આપણને મજા કરાવી દે, એન્ટરટેન કરાવે, એ રીતના કરે છે. એટલે એના માટે પણ આદિત્ય ધરનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે થોડા કલાકારોને એની વાત કરીએ, અને છેલ્લે આપણે સ્ટારની વાત કરીએ. ફિલ્મમાં ઘણા બધા કલાકારો છે, પણ 2 મુખ્ય કલાકારો છે જેની હું વાત કરીશ અહીંયા. એક તો છે માનવ કૌલ, બહુ જાણીતા એક્ટર છે અને મંઝેલા એક્ટર છે, મારા ખ્યાલથી કવિ પણ છે. બહુ ઓછી ફિલ્મો કરે છે. એ કદાચ એવું હશે કે એમને પસંદ આવે એવી જ ભૂમિકાઓ એ કરતા હશે, તો અહીંયા એમણે એ ભૂમિકા ભજવી છે, એમને પસંદ આવેલી. અને એમાં એટલે જે પોલીસ અધિકારી છે એનો રોલ કરે છે, અને એમાં એમણે જીવ રેડી દીધો છે 100%. એ એમની કડકાઈ હોય, એમનું સટલ હ્યુમર હોય 1-2 ડાયલોગમાં, કે પછી ઇમોશન્સ દેખાડવાના હોય જ્યારે દીકરી સાથે એમનું બનતું નથી, પછી પત્ની સાથેનો કોન્ફ્લિક્ટ છે એમાં હોય, કે પછી આતંકવાદીઓ સાથે લડવાની વાત છે એમાં હોય. આ બધા જુદા જુદા એમણે રંગો દેખાડ્યા છે, અને માનવ કૌલ પહેલેથી છેલ્લા સીનમાં છવાઈ જાય છે. અને આ જ રીતના જો એ ફિલ્મો કરશે તો એ પણ કોઈક વાર મનોજ વાજપેયી કે એ કક્ષાએ જરૂર પહોંચશે. પણ બારામુલ્લામાં એમનું કામ ખૂબ સરસ છે. બીજા ઘણા બધા એક્ટર છે, પણ મેં કીધું આ 2 એક્ટરની આસપાસ જ મૂવી
ફરે છે. એટલે જે એમના પત્નીનો રોલ છે ભાષા સુંબળીએ કર્યો છે, સુંબલી કે સુંબળી એ મને ખબર નથી, પણ સુંબલી આપણે અહીંયાથી યુઝ કરીએ તો એમણે પણ માનવ કૌલ સાથે બરાબરની ટક્કર લીધી છે. મેં એક જે પર્ટિક્યુલર સીનની વાત કરી કે જ્યારે એમને ખબર પડે છે કે ભૂતકાળમાં અહીંયા કોણ રહેતું હતું, એ વખતે એમના જે એક્સપ્રેશન છે કે માનવ કૌલ સાથે એમની દીકરી બાબતે જે ફાઇટ થાય છે એ છે કે છેલ્લે જ્યારે બધું જે રિવીલ થાય છે. અને હા, આ મારા રિવ્યૂના જે ભાગ છે એમાં હું કહેવાનું રહી ગયો કે તમે ફ્લેશબેક દેખાડો એ સામાન્ય વાત છે, પણ કેવી રીતના ફ્લેશબેક દેખાડો. આપણે દર્શક તરીકે જ્યારે મૂવી જોતા હોઈએ ત્યારે ફ્લેશબેક જોઈએ તો આપણી નજર સામે ફ્લેશબેક આવતો હોય. પાત્રો સામે જ્યારે ફ્લેશબેક દેખાડવામાં આવે ત્યારે આખી એની ઇફેક્ટ બદલાઈ જાય છે. આવું મેં કદાચ પહેલી વાર બારામુલા મૂવીમાં જોયું. હું આટલા વર્ષોથી મૂવી જોઉં છું કે ફ્લેશબેક એમની નજર સામે ફરતો હોય. એ બહુ જોરદાર, એ જે કન્વિક્શનથી આપણને સમજાયું છે એ બહુ જોરદાર છે. તો ભાષા ઉપર આપણે પાછા આવીએ તો એમાં એમની એક્ટિંગ સરસ છે. અને છેલ્લે પણ હું રિવીલ નહીં કહું કે કેમ એ શું કરે છે, પણ એ વખતે જે એમનો આક્રોશ છે એ ફ્લેશબેકવાળા એક પાત્રનો, એ જે બહાર લાવે છે એ પણ જોરદાર છે. તો આ બે એક્ટર છે, બાકી બધા ઘણા બધા એક્ટર છે, બે નાના છોકરાઓ પણ છે. છોકરાઓ તો ઘણા બધા છે, પણ બે જે આમના સંતાનો છે એમની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. એક એમનો એ જે કેરટેકર છે એ એક્ટરની એક્ટિંગ પણ ઘણી સારી છે. હવે વાત કરીએ થોડી ટેકનિકલ બાબતોની, કારણ કે અહીંયા એની ખૂબ જરૂર છે. ફિલ્મની વાર્તા આદિત્ય ધરે લખી છે એવું આમાં IMDbમાં છે, પણ સ્ક્રીન પ્લેમાં 3 જણા છે: આદિત્ય ધર, આદિત્ય સુહાસ જંભાળે અને મોનલ ઠાકર. મોનલ ઠાકર આપણા ગુજરાતી છે અને એવું કહેવાય છે કે જે 5મી તારીખે ડિસેમ્બરે આવે છે ધુરંધર, એમાં પણ એમનું બહુ મહત્ત્વનું કાર્ય છે. એક્ટર નથી, બિહાઇન્ડ ધ કેમેરા છે. આ રીતનો સ્ક્રીન પ્લે. મેં જે કીધું શરૂઆતમાં 1 કલાક તમને આમ કે અમે આ વાત કરવા જઈ રહ્યા છીએ, તમે જુઓ, અને પછી જ્યારે ફિલ્મ આખી ફરે અને મેં જે કીધું શરૂઆત કે ઘણા પ્રશ્નો થાય છે શરૂઆતના, અને દરેક પ્રશ્નનો જવાબ છેલ્લે આપણને મળી જાય છે કે કેમ લટ કપાઈ, કેમ છોકરા જતા હતા, ક્યાં જતા હતા, શું કામ જતા હતા, કોણ લઈ જતું હતું, કેમ બધાની નજર સામે જાય છે, કેમ એમ ખબર ના પડે. પેલો પેટીમાં જતો રહ્યો છોકરો, એ ક્યાંથી, એ કેવી રીતના બહાર આવશે. પેલો શિકારામાંથી છોકરો જતો રહ્યો, એ ક્યાંથી આવશે. એક છોકરો જે જંગલમાં ખોવાઈ ગયો, એ ક્યાંથી આવશે. બધાના જવાબ મળે. પેલી લટ કેવી રીતે, ક્યાં, કેમ કપાય છે, બધી જ વાત આવશે. અને આ બધું કેમ થઈ રહ્યું છે. મેં કીધું ને કે રાજકીય બાબતો અથવા તો જે કાશ્મીરે સહન કર્યું છે 80sમાં, એની સાથે આ વસ્તુને, એટલે કે સુપરનેચરલ થિંગને કમ્બાઈન કરવી, એના માટે આ ત્રણેય જે છે આદિત્ય ધર, સુહાસ જંભાળે અને મોનલ ઠાકરને એને વંદન કરવા જોઈએ. ખાસ કરીને જે છેલ્લી વાત, એ એમણે કેવી રીતના વિચાર્યું હશે. મારે મોનલભાઈ આપણા ગુજરાતી છે એટલે હું કોઈક વાર એમને મળીશ તો હું એમને પૂછીશ કે આ વિઝ્યુઅલાઇઝેશન તમે કેવી રીતના કર્યું કે ફ્લેશબેક પાત્રો જોઈ શકે. બહુ જોરદાર. તો આટલી બધી સારી બાબત છે અને સિટોક્સ તરફથી એનું રેકમેન્ડેશન ના આવે તો એ તો આપણા નિયમની વિરુદ્ધ છે. તો નેટફ્લિક્સ ઉપર ઉપલબ્ધ છે બારામુલા. ખાસ જોજો. તમને સુપરનેચરલ મૂવીઝ ગમતા હોય, તમને થોડુંક પોલિટિક્સ ગમતું હોય, તમને કાશ્મીરના જે ઇતિહાસ છે એના વિશે ચિંતા હોય, એનું દુઃખ હોય, તમારે કોઈ નવી રીતના સત્ય જાણવું છે, ઇતિહાસ જાણવો છે, અને એ પણ મનોરંજક સાથે, થ્રિલ સાથે, સસ્પેન્સ અનુભવીને, તો બારામુલા સિટોક્સ તરફથી રેકમેન્ડેડ છે. અને આ રેકમેન્ડેશન હોય એટલે આપણા સિટોક્સના નિયમ પ્રમાણે 3.5+ જ હોય. તો આને હું 4 સ્ટાર આપીશ. બારામુલા ખરેખર વર્થ વોચિંગ મૂવી છે. તમે પણ જ્યારે જુઓ ત્યારે કમેન્ટમાં મને કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. તો સિટોક્સ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.